ડાળીમાં થેલી રાખીને રેવડી ભરો ને એવી રીતે રેવડી વેરાય. એમાં એવું છે મને આગેથી ઓછું દેખાય. આ તો હું છે થેલી નજીક રાખું તો ખબર પડે ને થેલીમાં કેટલી રેવડી છે ઈ. એ હારો હેલ્યા પાણી ક્યાં છે? એ પાણી માટલામાં છે. યો બોલો, તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો તો પાણીનું માટલું તો અહીંયા રાખવું જોવે ને. ના પાણી લઈ આય. એ હારો આખું ખિસ્સું રેવડીનું ભરી દીધું છે. તમે તે ખિસ્સા ભરી લેજો, ખાવા થાય છે. આ ઈ હાસુ આજે બકુડા ને મમરાભાઈ ને કેહા ને કામે રાખ્યા ને એમ કાલે ગામમાંથી 7-8 જણાને કામે રાખી લેવા છે. જેમ જાજા પડીકા બને એમ મારે ફાયદો થાય ને. ભલા દાદા બળતરા ન કરતા હો, કામ વ્યવસ્થિત જ હાલે છે. હે ઓય બાપા, તો તું આયા હું કામ આવ્યો? એ હું પાણી લેવા આવ્યો, મમરાભાઈ ને પાણી પીવું. લ્યો બોલો, ઘડીક માં તો તરસાઈ થઈ ગયા. પણ એને પાણી માંગ્યું, એને કઈ ખાવાનું ના માંગ્યું, પાણી તો આપવું જ જોવે ને. પાછા પડીકા બનાવે છે ને. હા હાલો તમે જ જોઈ લ્યો. એ હારું હાલ. અલા આટલી બધી રેવડી નહોતી ખાઈ જવાની, ભોળાને ખબર પડી જાય તો આપણે તો રોજ કામે આવવાનું છે. પણ ભોળા દાદાનું કઈ નક્કી ન હોય. કાલ ગૃહ ઉદ્યોગ બંધ કરી દીધો તો આપણે ખોટ ન જાય. હા ઈ હાસુ. હે ઈ આમ આવ્યા. એલા પડીકા હરખા બનાવો છો ને? એ રેવડી તો પૂરી થઈ ગઈ, હવે ખારસિંગ નો વારો છે. એ મમરાભાઈ પાણી. હે કેમ રેવડી ના એટલા જ પડીકા બન્યા? જેટલી રેવડી હતી એટલા તો પડીકા બનાવ્યા. પણ 2 કિલો રેવડી હતી, કેમ 10 પડીકા બન્યા? હવે જેટલી રેવડી હતી એટલા પડીકા બન્યા. તો બાપા રેવડી ખાઈ ગયેલા છો તમે? અમે રેવડી ખાધી નથી હો, રેવડી ના પડીકા બનાવ્યા. હા શું બોલો, રેવડી ખાઈ ગયા ને? પૂછો તમારા માણાને, અમે રેવડી ખાધી? એલા આવડા રેવડી ખાઈ ગયા ને? મને કે તું આમનો ફરીને બેસ, દીવો નો ઓલવાઈ જાય ને એટલે. હું આમનો ફરીને બેઠો ઈ વખતે ઈવડાઈને રેવડી ખાધી છે, અને પછી હું પાણી લેવા આવ્યો ને ત્યારે રેવડી ખાઈ ગયા છે. ઓય બાપા હાલો મારે તમને દાડિયા જ નથી રાખવા, લાવજો. લાવો તો 600 રૂપિયા. રેવડી ખાઈ ગયા અને હજી પાછા 600 રૂપિયા માંગો. હાલો દાવજો, મારી વાડીની બહાર નીકળો. કોઈ વાંધો નહીં, હમણાં તમારી ખબર. હાલેલા આપણે પડીકા બનાવી નાખવી. એ હારો પેલા રેવડી ખાઈ લ્યો, પછી 600 રૂપિયા લેવા જવું છે. આપણે 2 કિલો રેવડી ખાઈ ગયા, હવે થોડો ભોળો 600 રૂપિયા આપે. પૈસા કેમ નો આપે? આપણે શું કઈ મફતના પૈસા લેવાના છે? કેટલું કામ કર્યું. એમ તો કેમ ભોળો પૈસા આપશે? એ રેવડી તો ખાઈ લ્યો, એમ વિચારેલું જ હોય કામ અમારા ભાઈ. તો હું પૈસા કેમ નો આપે? હે ભોળા દાદા, તમે રેવડી કેટલા રૂપિયાની લાવ્યા થા? 200 રૂપિયાની રેવડી લાવ્યો તો. હે લ્યો બોલો, રેવડી ના તો 10 જ પડીકા છે. હવે આપણે 20 રૂપિયામાં એક રેવડીનું પડીકું વેચવું પડશે તો રેવડીના પૈસા ઉભા થશે. પણ પડીકામાં તો 5 જ રેવડી છે. 20 રૂપિયામાં કોઈ થોડા લે? ઈ થોડા પેંડા છે? તો પણ હવે આપણે રેવડીના પૈસા ખારી સિંગમાં ઉભા કરવી, ખારી સિંગના નાના નાના પડીકા બનાવવી. તો કોઈ ખારી સિંગ ની લે. તો એક કામ કરવી, રેવડીના પૈસા આપણે ભૂલી જાવી, તોય આપણે વટવાણાના, ડાળિયાના, સિંગના પૈસા તો આવવાના જ છે. ઈ હાસુ. અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. દૈની બને ભિખારી, ભોળા દાદા, ભિખારી, દૈની બને ભિખારી, ભોળા દાદા. ભિખારી. એ એવું કામ બોલો? અમે હડતાલ ઉપર ઉતરેલા છે. શું કામ? તમે અમને દાડી નથી આપતા ને એટલે. પણ તમે ક્યાં કાઈ કામ કર્યું તો તમને હું પૈસા આપું? એ આમ નહીં હાલે હો, 600 રૂપિયા તો તમારે અમને આપવા જ પડશે, નકર અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. લ્યો બોલો, 2 કિલો રેવડી ખાઈ ગયા અને હજી પાછા કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. હવે તમને થોડી ભૂખ લાગે? જો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને અમને કાઈ થાય ને તો જવાબદારી તમારી રહે. મારી હું કામ જવાબદારી? તો પૈસા આપો, નકર અમે અહીંયા તમારી વાડીએથી જવાના જ નથી. આ તો ઉભા રહ્યો. કોઈ વાંધો નહીં, અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, 1 2 3 4 ભોળા દાદા છે બેકાર.
દઈની બને ભિખારી ભોળા દાદા ભિખારી દઈની બને ભિખારી ભોળા દાદા ભિખારી ભોળા દાદા તમને ભિખારી કીધું પૈસા આપી જો ઈ ભલે ને ભિખારી એમ કે હું ક્યાં ભિખારી છું 500 વીઘાનો માલિક છું ઈ ભલે ને બોલતા તો અમે તો બોલ્યા જ કરવાના છે અમારી માંગે પૂરી કરો કાતો તમે ડૂબી મરો 1 2 3 4 ભોળા દાદા છે બેકાર દઈની બને ભિખારી ભોળા દાદા ભિખારી સમસમ શેઠને સુખ છે ભોળા દાદા ને ભૂખ છે સમસમ શેઠને સુખ છે ભોળા દાદા ને ભૂખ છે એ ભૂખ કેમ નો કેતા અલ્લો તમારા પૈસા તો અમને ક્યાં વાંધો છે ભોળા દાદા હવે આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને કેહા કાકાને કામે નથી રાખવા ગામમાંથી બીજા માણસો કામે બોલાઈ આવશું હે ઓય બાપા ના નથી ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કીધું 50,000 ની